कोमल तीन पर राखो नरम कदम एती सहज बिछावी दो मेरे पिया जी मेरे वाला जी जुदे करो जिनादम जुदे करो जिनादम जुदे न कीजियो मेरे प्रीतम जी मेरे वाला जी मेरे श्यामा जी जुदे न कीजियो नदम। बोलो श्री प्राणनाथ प्यारे की श्री कृष्ण कन्हैया लाल की श्री सद्गुरु महाराज की श्री सुंदर साथ की। प्रणाम जी सर्व सुंदर साथ ने बड़ा कयामत नामा અને આપણે પ્રકરણ નંબર 22 આવેલા છે અને 22 ની 21 નંબરની ચોપાઈ ગઈકાલે બધા સુંદર સાથ કહેતા હતા કે ભાઈ તમે ફરી લો તો સારી વાત છે તો આજે ફરી ત્યાંથી શરૂઆત કરીએ છીએ। તો બડા કયામત નામ પ્રકરણ નંબર 22 ચોપાઈ નંબર 21। इस रोज फूके करनाए अस्राफिल सुर कुरान के गाए एक सुरे आखिर हुई सबन दूजे सुरे उठे सब तन। इत रोज फूके करनाए इस रोज तो इस रोज कयो रोज कयामत ना समय आखिर ना वक्त अस्राफिल सुर फूके छे अस्राफिल सुर कुरान के गाय तो जे पहलो सुर जे फूके छे अस्राफिल कुलजम वाणी थी कुलजम वाणी द्वारा सर्वने पार ब्रह्म परमात्मा कोण छे एनी पहचान करावे छे। एमना अहंकार तोड़ी काढे छे एमना अहंकार तोड़ी काढे छे पहचान करावी। जे अत्यारे कि भाई अमारो धर्म मोटो आ मोटो ते मोटो कुरान ने न पढ़ो आ बधी ना समझ छे ए ना समझ दूर करे छे निर्मळ करे छे एमना अहंकार ने चूर चूर करे छे। नकर मोहम्मद कहेवामां शो वांधो छे अल्लाह कहेवामां सबका मालिक एक छे अल्लाह खुदा सबका एक है कहेवामां शो वांधो छे। रास खेल के आए बराबर श्याम आपने समझ छे तो आपने कशो वांधो नथी पण जे ना समझ छे ए कहे छे भाई आ न बोलो ने पेलुं न बोलो शा माटे न बोलो ए जे स्वरूप छे એટલે જે આ બધા જે સંશયો છે એ આ બધા સંશયો દૂર કરે છે। ખોટો અહમ ભાવ છે જુદાગી છે એ જુદાગી દૂર કરી આ પહેલા સુર આ વસ્તુ કરે છે કે જુદાગી દૂર કરે છે। सबका मालिक एक છે એ પણ કે છે ખુદા એક છે તો પછી તફાવત ક્યાં આવ્યો બંને સરખું ભાષાનો તફાવત છે। तो आ बधा संशयो दूर करे छे कुलजम स्वरूपनी वाणी आ बधा संशयो दूर करे छे। એટલે પહેલા સૂરે આ બધા સંશયો દૂર કરી અહંકાર એમનો દૂર કરી નિર્મળ કરી પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવી અને જે બીજા સૂર જે ફૂકે છે એમને બધાને અખંડ બહિષ્ઠ આપે છે। બીજા સૂરે दूजे सूरे उठे सब तन
બીજા સુરે ઉઠે સબ તન. મહાપ્રલય કરી અને બધાને અખંડ બહિષ્ઠી આપી દે છે. सब उठे कबर थे अपनी, कायम किए कयामत के दनी. इमाम सालवी यो कहे बनी, रसूल पूछे उम्मत अपनी. सब उठे कबर थे अपनी. कई कबर છે જાહેરી અર્થ કરી અને બધા દાટે છે. એ કબર નથી, કબર આ છે આપણું આત્માને. હવે તો જાગો, ક્યાં સુધી અહીંયા બેસી રહેશો? હવે આ કબરમાંથી તો ઊભા થાવ. હમણાં હું વાંચતો તો રાધીબેન એક સરસ મોકલ્યું હતું મને. રાધીબેન એક સરસ પિક્ચર મોકલ્યું મને, હું વાંચતો હતો. એ બધાને મેં ફોરવર્ડ કર્યું છે, સરસ છે, જોજો. રાજી મહારાજ આ રીતે વાણી પર બેઠેલા છે, બતાવેલા છે. અને ફક્ત કહે છે કે ભાઈ ઈશ્ક માટે તો સરસ, મને અત્યારે યાદ નથી રહ્યું, પણ એટલું સરસ કહ્યું છે, દિલને ચોટ લાગે એવું કહ્યું છે. તું ઇલમને એક વાર મારી વાણીને એક વાર પણ તો નથી જોતી. એટલો પણ સમય નથી તને? અહીંયા આવીને તું એટલી બધી ભૂલી ગઈ છે. સુંદર સાથના હમણે સમય મર્યાદા તમે જે કહીએ એ બધું સાંભળતો હતો. એની અંદર મારે કેવું તું કંઈક, પણ તમે ન બોલવા દીધો તો વાંધો નહીં. સરસ. સમય મર્યાદાની જરૂર છે, પણ પ્રેમની અંદર કોઈ સમય ન હોય. જ્યારે ગલતાન થઈ જાઓ પ્રેમની અંદર તો સમયનું ભાન ન રહે. બીજે દિવસે તમને એવું લાગે નથી ઉઠાતું. તમે એવું કહો છો કે સવારે બહુ તકલીફ પડે છે, આ છતી છે. રાજ્યની અંદર જ્યારે ગલતાન તમે થઈ જાઓ પ્રેમની અંદર, તો તમને ન થાક લાગે, ન ઊંઘ આવે, ન કશું જ થાય. આ બધું તમારું માનવું છે કે ભાઈ રાત્રે બહુ જાગીએ છે તો સવારે ઉઠાતું નથી. એક વાર ખરા દિલથી પ્રેમની અંદર મગ્ન તો થઈ જાઓ અને જુઓ તો ખરા, તમને ઊંઘ નહીં આવે, થાક નહીં લાગે. અનુભવ કરો. આ મારો પોતાનો અનુભવ છે. કશું નહીં થાય. અંદર એક વાર તો ડૂબો તો ખરા પ્રેમની અંદર. પ્રેમની અંદર કોઈ લિમિટેશન ન હોય. લિમિટેશન થી પ્રેમ કરશો તો એને પ્રેમ નથી, સમજી લો. રમત રમવા ગયા તો એક દિવસ વહેલું પણ મોડું થાય. આજે તમે ફરવા જાઓ છો તો એવું કહો છો કે ભાઈ 10-5 વાગે ફરીને પાછું આવી જવાનું. જાત્રા કરવા ગયા તમે તો ચાલો ને આટલું ફરી લઈએ, આયા છે તો આટલું ફરી લઈએ વધારે, આટલું ફરી લઈએ વધારે. એ સમય મર્યાદા નથી જોતા. તો અહીંયા અગર રાજ્ય સાથેની વાત, રાજ્ય સાથે વાતો, બીજી તો વાતો કરતા નતા. આપણા ધણી સાથે વાતો કરવાની અંદર સમય મર્યાદા તમે જુઓ. વારે રૂહો. છોડો. જબ્રાઈલ ને અસરાફીલ બંને બેઠેલા છે. જબ્રાઈલ ને અસરાફીલ બંને બેઠેલા છે આપણી સાથે. રક્ષા આપણી કરે છે એ ચોક્કસ રાખજો. દિલની અંદર એને લખી રાખજો ચોક્કસ કે જબ્રાઈલ અને અસરાફીલ આપણી સાથે જ છે. પછી ડર સોનો, બીક સોની કે આ મને બોલશે, આ મને બોલશે, આ મને બોલશે. એમની બુદ્ધિ પણ, અસરાફીલ એમની બુદ્ધિ પણ ફેરવી દેશે. सब उठे कबर थे अपनी, कायम किए कयामत के दनी.
इमाम सालवी यो कहे बनी, रसूल पूछे उम्मत अपनी। रसूल पूछे उम्मत अपनी। ताजी महाराज रूहोने पूछे कि भाई केवू लाग्યું આ? બધાને અખંડ બહિષ્ઠી આપી દે તો રાજી મહારાજ પરમધામની અંદર બધી રૂહોને પૂછે કે ભાઈ ફરવા ગયા હતા કેવું લાગ્યું? એકબીજાના બધાના હા, તું તો બહાર બેઠી બેઠી આવું કરતી હતી, તું તો આ કરતી હતી, મારી સાથે વાતો નથી કરતી. આ બધી જ વાતો થશે, ચિંતા ના કરશો. વન બાય વન ઉભા કરીને પૂછશે, તે શું કર્યું, તે શું કર્યું, તે શું કર્યું. એ કે છે કે રસૂલ પૂછે ઉમ્મત અપની, કાયમ કે કયામત કે ધની. અખંડ બહિષ્ઠી આપી દેશે, મુક્તિ પ્રદાન કરી દેશે. પછી રાજી મહારાજ પરમધામની અંદર બધી રૂહોને વન બાય વન પૂછશે બધું. આની અંદર આ શું કે છે કે આની અંદર નેમા કયા કયામત में सब उठाए, 10 विध फैल पूछे जाए, बांधन सूरत होसी सुकन चीन, जिनो हृदय में नहीं याकीन. इमाम सालवी अपना પુત્રને બતાવી રહ્યા છે કે કયામતના સમયે 10 તરકની દોજક હોવી. 10 તરકની દોજક બતાવેલી છે કયામતના સમયે. અને એ દોજક કઈ કઈ છે જુઓ. પેલા 10 વિધ ફેલ પૂછે જાય, बंदर सूरत होसी सुकन चीना, जिन्हों हृदय में नहीं याकीन. જેમણે વાણીની પહેચાન કરી છે, જેમણે વાણીની પહેચાન કરી છે, જેમણે રાજ્ય મહારાજની પહેચાન કરી છે, અને છતાં એમની પર યકીન નથી રાખ્યો, વિશ્વાસ નથી રાખ્યો, એમની સુરત વાનર જેવી હશે. આ કોની વાત થાય છે? તો આમ ખલકની વાત થાય છે. બ્રહ્મ સૃષ્ટિ નહીં, બ્રહ્મ સૃષ્ટિ તો પરમધામ ગઈ. તો એ કે છે ને કે ચોથું ચરણ યાદ કરો, 22મી ચોપાને ચોથું ચરણ. રસૂલ પૂછે ઉમ્મત અપની. રસૂલ સાહેબ સ્વામી પ્રાણનાથજી બધી આપણી ઉમ્મતને એટલે સુંદર સાતને મોમીનોને બધી પૂછે, ખબર અંતર પૂછે છે. ભાઈ ફરવા ગયા હતા તો કેવું રહ્યું, ત્યાં જોવા જેવું છે, ફરી જવા જેવું છે, આ બધી ખબર અંતર પૂછે છે. પણ ઇમામ સાલવી બતાવી રહ્યા છે પોતાના પુત્રને કે આમ ખલક છે જે નહીં માનતી, જે વિશ્વાસ નથી લાવી. બધાનો ચકનાચૂર. જે પહેલા છે ને અસરાફીલે 2 ફૂર મૂક્યા, પહેલા ફૂરે બધાને નિર્મળ કર્યા, અભિમાન છોડાવ્યું, ગુમાન છોડાવ્યું, અને બીજા સૂરે અખંડ બહિષ્ઠી કરી, બહિષ્ઠી આપી દીધી. તો એની અંદરની વાત કરે છે ઇમામ સાલવી કે આમો જેને નથી રાખ્યો, આમણે જે રાજ્ય મહારાજ પર વિશ્વાસ નથી રાખ્યો, વાણી પર વિશ્વાસ નથી રાખ્યો, એમને પહેચાન તો કરી પણ પહેચાન કર્યા પછી વિશ્વાસ નથી રાખ્યો, યકીન નથી રાખ્યો, એમની સુરત વાનર જેવી હશે. सुवर सुवर सूरत हराम खोर कहे, जो कबू हलाल के ढींग ना गए, गद्दे सूरत कहे हराम कार, जिनके बुरे फैला रोजगार. હરામખોર કે જેમણે કશું કર્યું નથી, એમ મહેનત કર્યા વગર જે ખાયું છે, આપણે એને હરામખોર, આપણે નહીં કહેતા હરામ, હરામી છે. પરિશ્રમ કર્યો નથી, જે કોઈએ પરિશ્રમ કર્યો નથી, અને ચોરી, લૂંટફાટ, કપટ થી આ બધું ભેગું કરી અને જે ખાય છે, એ સુવર બનશે, એ સુવર બનશે.
અને જીને બુરે ફેલ રોજગાર, ધંધાની અંદર જેમણે બુરા કાર્ય કર્યા છે, સાચાનું ખોટું ને ખોટાનું સાચું. ધંધાની અંદર બુરા કાર્ય કર્યા મીન્સ ધંધાની અંદર બુરા કાર્ય કર્યા એટલે શું કે બજારની અંદર બેઠા હોઈએ, આપણે ધંધો કરવા બેઠા હોઈએ અને કોઈ માણસને સમજ ન પડતી હોય અને આવ્યા હોય તો નફો જે કહે છે કે 20 કે 30% જે નફો લેવો જોઈએ તમારી એની પર, એ 35% નફો લેવો જોઈએ. તો 35% નફો લેવાની જગ્યાએ તો 100 200 નફો લે છે. આવા બધા જે લોકો છે. જો ઇન્ડિયાની અંદર અમારા અનુભવ કહીએ છીએ, ઇન્ડિયાની અંદર જો ત્યાં લોકલ માણસો હોય એમની સાથે રીઝનેબલ પ્રાઇસ કરે અને જો બહારથી આવેલા હોય એમની સાથે બધા 300 400 500 બધા 5 ગણા ભાવ થઈ જાય, છેતરે. તો આ જે છે, આવા જે લોકો છે એમની સુરત કેવી થઈ છે? ગધા જેવી, ગધે કી સુરત. ગધે સુરત કહે હરામકાર. પેલા હરામખોર કયું અને હરામકાર કયું. હરામખોર કોણ? કે જે ચોરી લૂંટફાટ અને અનીતિ બધું કરે, મહેનત કરવી નથી, કોઈનું પડાઈ લેવું છે, એને હરામખોર કહે છે. એની સુરત ભૂંડ જેવી હશે. અને હરામકાર, હરામખોર અને હરામકાર. હરામકાર મીન્સ ધંધાની અંદર એકના બે કરે, નીતિ નિયમથી ચાલે નહીં, એમની સુરત ગધેડા જેવી હશે, ગધેડા જેવી થશે. સુદ ખાને વાલે હુએ અંધે, इसी खेच से दो जग फंदे, न कया सिजदा न सुनी पुकारा, सुए बहरे पड़े दो जगह मार. सुत खाने वाले, હવે સુત ખાને એટલે વ્યાજ, વ્યાજ ખાનારા લોકો. આજે કોઈ વ્યક્તિ આપણી પાસે આવે, મદદની આશાએ આવે કે ભાઈ મારી પાસે નથી, તમે મને મદદ કરો. તો મદદ કરવાનો અર્થ તો આપણો ધ્યેય તો એક બાજુ રહ્યો. પહેલામાં પેલું કે ભાઈ તારી પાસે શું છે, એની વસ્તુ લઈ લે, ગીરે રાખે, પૈસા આપે, એની વસ્તુ લઈ લે, એને પૈસા આપે અને પૈસા પર વ્યાજ લે. શું કરે વિચારો. સુત ખાને વાલે હુએ અંધે, એ કેવાથી જશે? આંધળા બની જશે, આંધળા બનશે. સુત ખાને વાલે અંધે, इसी खेच से दो जग फंदे, न किया सिजदा न सुनी पुकार. ત્રીજું છે શું કે જે સુત ખાશે એ આંધળા થઈ જશે. ચોથું, માફ કરજો, ચોથું, પેલા વાનરની સુરત આવી, પછી ભૂંડ જેવા કયા, પછી ગધેડા જેવા કયા, પછી આંધળા બન્યા. અને હવે કે વાણીની સુધ પડી, ન કિયા સિજદા ન સુની પુકાર, સો હુએ બહેરે પડે દોજક પાર. દોજક માર, કે જેમણે વાણી ને સાંભળી નથી, પાર બ્રહ્મ પરમાત્મા કોણ છે એમને સમજ્યા નથી, પહેચાન નથી કરી, પહેચાન કરી તો નથી અને એમની પર સિજદા પણ નથી કર્યા, જેને આપણે નાસ્તિક કહીએ છીએ. મંદિરમાં જાય જ નહીં કોઈ દિવસ. જે આવા લોકો છે,
એક કાને બેરા થશે, કાને બેરા થઈ જશે. गूंगे कहे जालिम हुक्म वे सबके तले न ले सके दम. गूंगे कहे जालिम हुक्म, અધિકારીઓ જે છે સત્તા પર જે બેઠેલા છે અને સત્તાનો જે મિસયુઝ કરી રહ્યા છે, પાવરનો મિસયુઝ કરી રહ્યા છે, ખોટી રીતે દબડાવવા, ખોટી રીતે હેરાન કરવા, ખોટી રીતે પૈસા પડાવવા, આટલા પૈસા પર તમારું કામ થાય. જે આવા જે લોકો છે એમને શું કરે છે? ગુંગે કહે જાલિમ હુકમ, ગુંગા થઈ જશે. અને શું કે છે એ પાછા શું છે? વે સબકે તલે ન લે શકે દમ, બધાના નીચે દબાઈ ગયેલા હશે અને એમને શ્વાસ પણ નહીં લેવાય, એમનો શ્વાસ પણ ડૂબાશે. જેમ એમણે એ અધિકારીઓ એમની પાસે સત્તા હતી ત્યારે બીજા બધાનો શ્વાસ રૂધી રાખ્યો તો, બીજા બધાનો શ્વાસ રૂધી રાખ્યો તો મીન્સ એમને હેરાન કર્યા હતા, કામ ન કરે, આગળ હરામખોરી કરે, પૈસા પડાવવા માટે સત્તાનો દુરુપયોગ કરી અને બધાને હેરાન કરે. એટલે શ્વાસ એમણે રોકી રાખ્યો તો એ જ વસ્તુ પાછળ એમને થશે. શ્વાસ પણ નહીં લેવાય એમનાથી, બધાની નીચે ડબી જશે અને શ્વાસ પણ એમનાથી નહીં લેવાય. પડે જુબા કાટે પીચ લોહુ બહે, જૂઠે ફેલ મુખ સીધે કહે. પડે જુબા કાટે પીચ લોહુ બહે, જૂઠે ફેલ મુખ સીધે કહે. સાચાનું ને જૂઠાનું સાચું કરનાર લોકો, એને વકીલો કહીએ છીએ, ખોટી ગવાહી આપે, સાચાનું જૂઠું કરે અને જૂઠાનું સાચું કરે, આવા જે લોકો છે તેઓ આગળ વધારે જોવા મળે. તો એવા લોકોને એમની જીભ કાપી લેવામાં આવશે અને લોહી અને જે પડું હોય, જે કરતા હોય એ બહ્યા કરતું હોય, એમની આવી હાલત થવામાં આવશે. આ કોણ બનાવ્યું? આ કોણ બતાવી રહ્યું છે? તો ઇમામ સાલી પોતાના પુત્રને બતાવી રહ્યા છે. મેલે દોજક હાથ પાઉ દોઈ, આએ દેખી બિસ્ત અત્રજ હોય, ઉડન વાલે કહે મોમીના, મુત્તકી પડોસી તીન. આ જે બતાવી છે દોજક, એની અંદર જે લોકો જલે છે એ પશ્ચાતાપ કરેંગે. એમ દોજક ની અંદર રહીને પશ્ચાતાપ કરે કે અમે આવું શા માટે કર્યું. અને આ જે પરિસ્થિતિ છે એ આ પરિસ્થિતિ એમની જોઈ અને જે મોમીન છે, ઈશ્વરી સૃષ્ટિ છે, એ પણ હેરાન થઈ જશે કે એમને આવી લાયક મળી, એમણે આવું શા માટે કર્યું. અહેસાસ થાય, એમને દિલમાં દુઃખ થાય કે એમણે શા માટે આવું કર્યું. એને સમજાવે તો સમજ્યા નહીં, સમજાવે તો સમજ્યા નહીં એમને. અને જે મોમીન છે એ મોમીન હશે એ ઈશ્ક અને ઇલમ, પાંચો ને છઠ્ઠો સાગર, ઈશ્ક અને ઇલમને બંને પાકોથી મીન્સ એના સહારે, બંને પાકો મીન્સ એના સહારે પરમધામની અંદર જાગૃત થઈ જશે.
અને એની સોબતે જે સાથે સાથે જે ઈશ્વરી સૃષ્ટિ છે, જેમની પડોશી કહેવાય, કારણ કે અક્ષરધામ છે એની પડોશી છે, એ પણ એની સંગતે હશે. ઉડન વાલે કહે મોમિન, ઉડન વાલે કહે મોમિન. સોનાથી ઉડે છે? તો એ ઉડે છે ઈશ્ક અને ઇલમની બે પાંખો છે, એનાથી ઉડે છે. ઈશ્ક અને ઇલમની બે પાંખોથી ઉડે છે. અને મુત્તકી બી પડોશી તીન. મુત્તકી મીન્સ ઈશ્વરી સૃષ્ટિ એની પડોસન છે, એ પણ એની સંગત ને સાથે છે. ताए हर बात रंज पहुंचाया जीना, सो लटके बीच सुली अगीना. ताए, હવે કે છે તાએ હર બાત રંજ પહોંચાયા જીન. તાએ કોને? આની અંદર જે મોમિન છે, જે બ્રહ્મ સૃષ્ટિ છે, જે ઈશ્વરી સૃષ્ટિ છે, એને જો કોઈ દુઃખ આપ્યું હોય, કષ્ટ આપ્યું હોય, આજે બે જે બતાવી, બ્રહ્મ સૃષ્ટિને ઈશ્વરી સૃષ્ટિને, અથવા મોમિનોને અને ઈશ્વરી સૃષ્ટિ, તમે જે કહો એ કહો. તાએ જો રંચક હર બાત રંજ પહોંચાયા જી, જેમણે એમને દખલ કરી છે, કષ્ટ આપેલું છે, એમને સૂલી પર લટકાવવાની અંદર સૂલી પર લટકાવવામાં આવશે અને નીચેથી અગ્નિ સળગાવવામાં આવશે. નીચેથી અગ્નિ સળગાવવામાં આવશે. એટલે સુંદર સાહેબને નમ્ર વિનંતી છે આની અંદર. પેલી આપણી રહેણી કેવી છે એ પહેચાનો, આપણે કોણ છે એ પહેચાનો. સુંદર સાથની સંગતે ચાલશો. સુંદર સાથની, આપણે બધા જઈએ છીએ, ન જાને જુન મેં કોણ સુહાગીન હોય. એટલે સુંદર સાથની સંગતે જો ચાલશો, અને જો બ્રહ્મ સૃષ્ટિ નહીં હો, પણ આ સંગતને કારણે તમને ત્રીજી બહિષ્ઠી મળશે. પણ એ સંગતની અંદર ચાલતા ચાલતા જો મોમિનોને કષ્ટ આપશો, સંગતની અંદર સાથે ચાલતા ચાલતા મારી તારી કરી અને મોમિનોને જો કષ્ટ આપશો, તો સૂલી પર ચડાવવામાં આવશે અને નીચેથી અગ્નિ સળગાવવામાં આવશે. સમજો, સાથે ને સાથે જ છો, અને પશ્ચાતાપની અગ્નિની અંદર જલશો, અને જલી અને નિર્મળ તો બનવું પડશે, અને નિર્મળ બન્યા પછી અખંડ આઠમી બહિષ્ઠી મળશે. છૂટકો તો છે નહીં. એટલે જે એવો વ્યવહાર કરતા હોય એ વ્યવહાર બંધ કરી દો. ખેંચતાણ બંધ કરો. સુંદર સાથ, એકબીજાની ખેંચતાણ કરતા હોય તો બંધ કરો. આનાથી આમો કાઢી, આનાથી અહીંથી કાઢી નાખવાની સાથે ન બોલો, આમ ન કરો, તે કરો. મંદિરમાં આવવાનું નહીં. આ જે બધા વ્યવહારો છે, બધા વ્યવહારો બંધ કરી દો. નહીં તો આ સ્થિતિ આવશે. રાજજી મહારાજને માને છે, રાજજી મહારાજ પર વિશ્વાસ છે. રાજજી મહારાજ છે એનો અહેસાસ કરે છે, એમની પર વિશ્વાસ રાખીને ચાલે. અને વ્યવહાર જુઓ, વાણી કે છે એ પ્રમાણે ચાલતા નથી. વ્યવહાર જુઓ, વ્યવહાર આમ ખલક જેવો હોય છે. વ્યવહાર સુધારો. જ્યારે આ વ્યવહાર સુધારશો, એક દિલી થશે, અને એક દિલી થશે તો ખિલવત મળશે. મારફતની અંદર ડૂબશો તો એક દિલી થશે, વાહિદત મળશે, અને વાહિદત મળશે તો ખિલવત મળશે.
એટલે સુંદર સાથ સાથેનો જે વ્યવહાર છે એ વ્યવહાર સુધારવા પ્રયત્ન કરો, નહીં તો આ બધું થશે. ताए हर भात रंच पहुंचाया जीन, सो लटके बीच सुली अगन, चुगलखोर काटे हाथ पाऊं और शक्ति दिलो को लगे घाव. અને ચુગલખોર છે, અહીંનું તઈ ને તઈનું અહીં કરે છે, ચુગલખોર. અને અંદર ખોટા વાદ વિવાદ કરાવી રહ્યા છે. આ ચુગલખોરની વાત છે. એમના હાથ પાટ કાટી લેવામાં આવશે એમ કે છે. चुगलखोर काटे हाथ पांव और शक्ति दिलों को लगेगा, એમને છાતી અંદર ભાલા મારવામાં આવશે. તમે જુઓ, જે બધી યાતનાઓ બતાવી, 10 પ્રકારની દોજક બતાવી, એ 10 પ્રકારની દોજકની અંદર ભાઈ પેલું સુવર્ણનું હશે ને આ ગધેડા જેવો હશે ને આ હશે ને તે હશે, એ બધું બતાવ્યું. સમજ્યા તમે? એ બધી બતાવી દોજક કે આવો મૂગો થઈ જશે ને આ થઈ જશે, બધી એ દોજક. પણ જે મોમિનને આચના આપે છે, જે મોમિનને હેરાન કરે છે, પરેશાન કરે છે, એમની દોજક જુઓ કેવી છે. પેલી બધી દોજક કે એમનો જે વ્યવહાર છે, આમ ખલક સાથે જે વ્યવહાર કરતા હોય, સમાજની અંદર વ્યવહાર કરતા હોય, એમને ભાઈ એમનું બાનર જેવું થઈ જશે ને ગધેડા જેવું થઈ જશે ને આમ થશે, એ બધું સમજાવ્યું. પણ જે મોમિન સાથે જે ખોટી યાચના કરે છે, ખોટું કષ્ટ મોમિનોને આપે છે, એમને કેવી દોજક આપે છે જુઓ તમે. વિચાર. મોમિનને હેરાન પરેશાન કરે છે, એમને સૂલી પર લટકાવવામાં આવશે અને નીચેથી અગ્નિ જલાવવામાં આવશે. મોમિનને હેરાન પરેશાન કરે છે, ચુગલી કરે, અહીંનું તઈને તઈને હોય ને અંદર મોમિનોને લડાવવા પ્રયત્ન કરી રહ્યા. ચુગલખોર. જે કઈ કેવું હોય જાહેરની અંદર કોને, બધા આપણે એક છે, આમ કે છે એક દિલી છે, એક દિલી છે, એક દિલી છે, તો પછી વાતો છુપાવવાની શી જરૂર છે? એકબીજાની સાથેથી હાઈડ કરવાની શી જરૂર છે? હાઈડ અને શી લુપા છુપીનો ખેલ શા માટે કરવો પડે? આપણે એક દિલી છે, એક તન છે, આ બધી સમજ પડ્યા પછી દિલમાં જે ભાવ આવે જાહેરની અંદર કોને કે ના હું તમને ફોન કરીને કહીશ કે ભાઈ શા માટે. આ જે ચુગલખોરી છે, અને એ ચુગલખોરીની સજા સૌથી કષ્ટમાં કષ્ટ સજા છે. એમના હાથ પાથ કાપી લેવામાં આવશે એમ કે છે. ચુગલખોર કાટે હાથ પાઉ, ઓર હાથ પાથ કાપી લીધા પછી શું કહે છે કે ઓર શક્તિ દિલો કો લગે ઘાવ, એમના દિલની અંદર ભાલા મારવામાં આવશે. એટલે મોમિનોને જે યાચના આપે છે, મોમિનોને જે તકલીફ આપે છે, એમની દોજક જુઓ તમે. શા માટે દુખી કરવા? એમના એ માર્ગ પર ચાલતા હોય તમને ચાલવા દો ને, એમને શા માટે દુખી કરવા? મોમિન સીધા માર્ગે જતા હોય, એમને જો કંઈક થોડું આવડી ગયું હોય વધારે, કે સત્સંગ કરતા હોય, રાજ્યની મહેરથી સત્સંગ કરતા હોય, તો અંદર કોઈ ભેળો નાખે? ચુગલખોરી. એમાંથી ના જશો, આ તો આવું કે છે, આ તો આવું જ આવારા છે. આ બધું છે શું? આ ચુગલખોરી છે. કોઈનો માર્ગ તમે રોકો છો, જે માર્ગે જવા પ્રયત્ન કરતો હોય અને એને રોકો છો, આમાં શું સાંભળવાનું છે? એને રોકો છો. બેન, આપણને આવડે એનો અર્થ એવો નથી કે બીજાને શા માટે રોકીએ. સાંભળો તમે, પ્રોત્સાહન આપવું જોઈએ. પ્રોત્સાહનની જગ્યાએ એમને પ્રોત્સાહન નથી આપતા. આપણે ચુગલખોરીનું કાર્ય કરે છે, એમની કાર્યની અંદર અવરોધ ઉભા કરીએ છીએ આપણે. તો એમની સજા કેવી છે? જો ચુગલખોરની સજા કેવી છે.
હાથ પગ કાપી લેવામાં આવશે અને છાતીની અંદર ભાલા મારવામાં આવશે. इस ए 10 बात की कही दो जक जो वे फुरमान हुए हक जिन्हों फैल जैसा किए तिनको बदले तैसे दिए. હવે કે છે કે જે ખુદાને જો રાજી મહારાજનું જે ફુરમાન છે એમણે જેને માન્યું નથી. इस 10 बात की कही दो जग जो वे फुरमान हुए हक. फुरमान हुए हक કે જે રાજી મહારાજનું જે આ ફુરમાન છે એ ફુરમાનને ન માને તો આ 10 પ્રકારની દોજકા બતાવી. અને પછી जिन्हों फैल जैसे किए तिनको बदले तैसे दिए. આ 10 પ્રકારની દોજકની અંદર જલશે. ઇમામ સાલવી પોતાના પુત્રને આ બધું બતાવી રહ્યા છે એમ કે છે. અને પછી જેણે જેવા કર્મ કર્યા હશે, જેણે જેવા કર્મ કર્યા છે એને એવું અને ફળ આપશે. અહીં આગળ સાંભળજો. હવે અહીં આગળ થોડો સુંદર સાથને સંશય છે. અહીં આગળ થોડો સુંદર સાથને સંશય છે. કે છે જેણે જેવા કર્મ કર્યા હશે એને એવું ફળ આપશે. એટલે સુંદર સાથ આપણને પૂછે છે કે ભાઈ અહીંયા આગળ તમે એકવાર તો કહો છો કે ભાઈ શરીયત કાઢી નાખી, કર્મકાંડ નાબૂદ કર્યો, તો અહીંયા આગળ કર્મની વાત શું આવી એમ કે છે. નો ડાઉટ એમનો પ્રશ્ન સાચો છે, ન સમજવાળાના પ્રશ્ન સાચા છે. કર્મની એ વાત નથી બેન કે ભાઈ જે હોય, જે સુંદર સાથે સંશય હોય. અહીંયા એક કર્મકાંડ નથી કહેતા. અહીંયા કયો કર્મકાંડ કે રાજ્ય મહારાજની જેને પહેચાન કરી, રાજ્ય મહારાજની કર્મકાંડ ને શરીયત ને તરીકે તો નાબૂદ કરી, હકીકત અને મારફત ચલાવી છે. હવે આની અંદર જે ડૂબે છે, આની અંદર જે રીતે ચાલે છે, જેવો જેનો વિશ્વાસ છે અને એ પ્રમાણે એને બહિષ્ઠી આપે છે. કર્મકાંડની અહીંયા વાત નથી. આખીરના વખત કર્મકાંડની વાત નથી. फुरमाया केतक फेर उठाए तक परो दोजक हेम सगी पाए और जो कहे मोतियन के गारा सो खासी कुमत साहेब के दर. फुरमाया केतक फेर उठाए. આ 10 પ્રકારની દોજક તો આપી અને દોજક આપ્યા પછી શું કહે છે? ફેર ઉઠાય, એમને નિર્મળ કરીને દોજક આપશે, એમને નિર્મળ કરશે અને નિર્મળ કર્યા પછી અખંડ બહિષ્ઠ એમને મુક્તિ આપી દેશે. તક બરો દોજક હેમ સગી પાય. જે કહે છે ને કે દોજક એમને મળી અને દોજક માંથી બહાર ઉઠાવશે પાછા. એવું નથી કે એમને અંદર દોજકમાં નાખી, એમને અંદર ઉઠાવશે, એમને નિર્મળ કરશે, રાજ્ય મહારાજની પહેચાન કરાવશે અને પહેચાન કરાવ્યા પછી, નિર્મળ બનાવ્યા પછી એમને અખંડ બહિષ્ઠી આપશે. એટલે કે જે ફુરમાયા કેતક ફેર ઉઠાય તક બરો દોજક હેમ સગી પાય. દોજક પયા પછી એમને ફરી ઉઠાવશે નિર્મળ બનાવીને. और जो कहे मोतिन के घर सो खासी कुमत साहेब के धर. એમને ઉઠાવી એમનું અભિમાન ચૂર ચૂર કરી નાખશે
અને નિર્મળ બનાવી અને પછી એમને અખંડ બહિષ્ઠી આપશે. અને જે મોતિયાને કયા છે, મોમીનોને શું કહ્યું છે? મોતીની ઉપમા આપેલી છે. મોમીનોને મોતીની ઉપમા આપી છે. અને એ સો ખાસી ઉમત સાહેબ કે દર પરમધામમાં રહેને વાલી છે. મોમીનને મોતી કહે છે અને પરમધામમાં રહેને વાલા છે. ઇनको જો લગ રહે સો મુત્તકી બંદો મિલે કહે. હવે એની સાથે જે લગ રહે, મોમીનોની સાથે ને સંગતે જે રહી છે, એ કોણ છે? તો એ છે મુત્તકી, ઈશ્વરી સૃષ્ટિ. એટલે તો કહ્યું છે કે જે ઈશ્વરી સૃષ્ટિ હશે એ હકીકતનું જ્ઞાન લઈને જશે, અને જે બ્રહ્મ સૃષ્ટિ હશે એ હકીકત અને મારફત લઈને ચાલશે. આ બધું સમજાવી દીધું છે. તો એક પ્રશ્ન કે મોમીનને હકીકતના જ્ઞાનની શી જરૂર પડી? આપણે પ્રશ્ન પૂછ્યો હતો. એ તો ઈશ્વરી સૃષ્ટિનું કાર્ય છે. તો મોમીનને આની જરૂર શા માટે પડી? આ પ્રશ્ન પૂછ્યો હતો. એટલે કે મોમીનોની સંગતે જે ચાલશે, મોમીનોની જે સંગત કરશે, એ બીજું કોઈ નહીં પણ જે ઈશ્વરી સૃષ્ટિ હશે એ સંગત કરશે. તો એમને પણ એમના ધામે પહોંચાડી દેવામાં આવશે, અક્ષરધામ. અને જો કોઈ આમ ખલક હશે, અને જો કોઈ આમ ખલક હશે, અને જો મોમીનોની સંગત કરી, મોમીનોની સંગત કરી, અને એ સંગતથી રાજ્ય મહારાજ પર પૂરો વિશ્વાસ રાખી અને જે કાર્ય કરે છે, એમને ત્રીજી બહિષ્ઠી આપવામાં આવશે. આવું બન્યું હતું. આનું એક સરસ ઉદાહરણ આપું, સંગતનું ઉદાહરણ આપું. કોઈ સુંદર સાથને યાદ, બધાને યાદ છે આ ઉદાહરણ, બધાને યાદ છે, પણ તાર પૂછે તો નથી ખબર. આવું કઈ બન્યું હતું? હા, અવશ્ય બનેલું છે. વ્રજની અંદર જ્યારે આપણે હતા ત્યારે, વ્રજની અંદર જ્યારે આપણે હતા ત્યારે આપણી સાથે સાથે કુંવારિકા સખીઓ પણ આવતી હતી. આપણી સંગતે કુંવારિકા સખીઓ પણ આવતી હતી. અને કુંવારિકા સખીઓએ માંગ્યું કે આવી લીલા પણ તમે અમારી સાથે કરો, આવી લીલા પણ અમારી સાથે તમે કરો. તો પ્રતિબિંબ લીલા કરવી પડી રાજ્ય મહારાજને. પ્રતિબિંબ લીલા કરી. સંગતની અસર જુઓ તમે. અને એ જ સંગતને લીધે મોમીનોની સંગત જો આમ ખલક હશે, જો એ કરશે અને એ ચાલશે, તો એમને ત્રીજી બહિષ્ઠી મળશે. અને મોમીનોની સંગતની સાથે ને સાથે જો એ ચુગલી કરશે, આમ ખલકની વાત છે, જો એ ચુગલી કરશે, અહીંનું તઈ ને તઈનું અહીં, મોમીનોની સાથે રહેવું ખરું, પણ જે એમનો સ્વભાવ છે એ સ્વભાવ બદલશે નહીં, અને ચુગલી કરશે, ચુગલીખોર કરશે, એક ખોટા વાદ વિવાદ ઉભા કરશે, એમના હાથ પગ કાપી લેવામાં આવશે અને એમને છાતી અંદર ભાલા મારવામાં આવશે. આ દોજક છે. સંગત બે રીતે છે. સંગત સમજી અને જો સંગત કરી હશે તો ત્રીજી બહિષ્ઠી મળશે, અને સંગત કરીએ અને જો ડખો ઉભો કરશે, મોમીનોની સંગતની સાથે સાથે રહી અને જો ડખો ઉભો કરશે, મીન્સ ચુગલીખોર કરશે, વાદ વિવાદ ઉભા કરશે, તો એમને ભાલા, હાથ પગ કાપીને ભાલા મારવામાં આવશે. અને જો એમને યાતના આપશે, અને મોમીનોને જો યાતના આપશે, કષ્ટ આપશે, તો સૂલી પર લટકાવવામાં આવશે અને નીચેથી અગ્નિ. સંગત છે ખરી, પણ સંગત આ રીતે છે. મોમીનોની સંગત સારી રીતે કરશો તો ત્રીજી બહિષ્ઠી મળશે, અને મોમીનોની સંગત જો બુરી રીતે કરશો તો આ દોજક મળશે.
इनको जो लग रहे समुद्र की बूंदे मिले कहे जीनो जीनो इनो की दोस्ती लई साहिब पातशाही तिनको दई साहिब पातशाही तिनको के मोमिनोने जेने जेने दोस्ती करी छे एमने पातशाही आपी छे मोमिनोनी जेने जेने दोस्ती करी छे एमने पातशाही मळेली छे और भी सुनो दूजी जंजीर बीजू कहे छे और भी सुनो दूजी जंजीर और भी सुनो दूसरी जंजीर दिल दे देखो खीर और नीरा ए जो दुनिया का कया आसमान दो टुकड़े दिल कया जहान कुरानનું જે બીજું બયાન છે એ પણ તમે સાંભળો એમ કે છે પોતાના દિલથી સત અને જૂઠ એને પહેચાન કરો દિલ દે દેખો ખીર और દીર સાચું શું છે અને જૂઠું શું છે એની પહેચાન કરો તમે સાચ અને જૂઠની પહેચાન કરો અને પહેચાન કર્યા પછી જો એને તમે જૂઠનો સહારો આપશો તો ખબર છે તમને કે સાચું આ છે છતો જૂઠનો સાથ આપશો તો એટલે કે છે કે આખીરના સમયની અંદર દુનિયાના આ દુનિયાનું જે આસમાન છે એના બે ટુકડા થઈ જશે એનો અર્થ શું કહેવા માંગે છે એ જો दुनिया का कया आसमान दो टुकड़े दिल कया जहान दो टुकड़े दिल कया जहान જે આસમાનના જે બે ટુકડા થઈ જશે એ જ રીતે દુનિયાવાળોના જે દુનિયાવાળો છે એમના દિલના પણ બે ટુકડા થઈ જશે એમ છે સત અને જૂઠના સતની સમજ છે સતની સમજ છે મીન્સ સત તમને ખબર છે છતાં પણ સહારો તમે જૂઠનો તમે લો છો એટલે એનો અર્થ શું છે કે તમારા દિલ પર કુફર બસ એમાંથી નીકળવા જ નહીં માંગો તમે કુફરમાંથી નીકળવા જ નહીં સત શું છે સમજ છે છતાં પણ એટલે કુફરનું રાજ ચાલશે તમારા દિલ પર આમ કે આ સમજાવવા માંગે છે આસમાનના જે બે ટુકડા છે બતાવેલા છે તમારા દિલના બે ટુકડા થઈ જશે સતની સમજ હોવા છતાં કુફરનો સાથ આપો છો તમે અસતને સાથ આપી રહ્યા છો એટલે એની પર પડદો પાડી દીધેલો છે એવું કહેવા માંગે છે એ રોજ હે નિપટ સખત यो झुलझुला होसी कयामत वक्त बीच हवा के पहाड़ उड़ाई ए जो दुनिया में बुजुर्ग कहा कहलाए અને આ છેલ્લા સમય કયામતના સમય એ રોજ હે નિપટ સખત હોહાકાર થઈ જશે હચ ખલબલી મચી જશે બધાની પર એ રોજ હે નિપટ સખત યો झुलझुला होसी कयामत वक्त खलबली मची जશે બધા પર बीच हवा के पहाड़ उड़ाए बीच हवा के पहाड़ उड़ाए तो पहाड़ कया ज्ञानी लोको जे मोटी मोटी सत्ता पर बैठेला छे अहम लઈને જે બેઠેલા છે એમના અહંકાર ઉડાવી દેશે एमना अहंकार बीच हवा के पहाड़ उड़ाए ये जो दुनिया में बुजुर्ग कहलाए दुनिया ની અંદર જે બુઝુર્ગ કહેવા છે જ્ઞાની છે ધર્માચાર્યાઓ છે પોતાનું મહત્વ આપી રહ્યા છે એવા અભિમાની છે એમનો અભિમાન પણ ચૂર ચૂર કરી નાખશે
बुजुर्ग को धोखा क्यों न जाए, बुजुर्ग को धोखा क्यों क्यों न जाए, जो बखत ऐसा दिया दिखाए, फितवे इनो के जावे तब, ऐसा कठिन बखत देखे जब। જે આવા જે છે એમનું અભિમાન છે, અભિમાન એમનું ગુમાન છે, જલ્દી તૂટે નહીં. એમનું ગુમાન છે, જલ્દી ન તૂટે. અને એના કારણે કેમ કે એ જે લઈને બેઠેલા છે એના કારણે આ દુનિયાને માર્ગ બતાવી રહેલા છે, અવરો માર્ગ બતાવી રહ્યા છે. તમે જો એટલે કહે છે કે સુંદર સાથ અહીંયા જો એમને બે પ્રકારની દોજક મળશે. એક કે એ તો માર્ગ પર ન ચાલ્યા, પણ જે બીજાને માર્ગ બતાવે છે એ પણ ખોટો બતાવી રહ્યા છે, દુનિયાને અવરા રસ્તે વાળી. એ માટે એટલે દુનિયા ને ખોટો માર્ગ બતાવ્યો એની એક દોજક, અને પોતાની દોજક પોતાની અહમની અંદર, પોતાના મેહપણાની અંદર, પોતાના સ્વાભિમાનની અંદર જો ન લીધું એની દોજક, અને દુનિયાને ન લેવા દીધું એની દોજક. આ બંને દોજક. અને જ્યારે એમને સમજ પડશે કે હાય હાય મેં આ શું કર્યું, ત્યારે એમનો અહંકાર પણ તૂટી જશે. જ્યારે સમજ પડશે ત્યારે કે હાય હાય મેં આ શું કર્યું, કેટલો પશ્ચાતાપ થશે એ સમય કે મેં આ ખોટું કર્યું, મેં આ ખોટું કર્યું. અહીંયા ચોપાઈ આપણે દોડાવીએ. बुजुर्ग को धोया क्यों न जाए, जो बखत ऐसा दिया दिखाए, फितवो इनो के जावे तब, फितवे इनो को जावे तब, ऐसा कठिन बखत देखे जब, ऐसा कठिन बखत देखे जब. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ की. प्रणाम जी सर्व सुंदर साथ में.